નમસ્કાર, આપના મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપના મનને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન છે તે કરવામાં આવી છે. તમે ફોન કોલ્સ કરીને મહારાજ પાસેથી તમને મૂંઝવતા પ્રશ્નો છે તેનું સમાધાન અને નિરાકરણ લાવી શકો છો. આજે પણ ખાસ દિન વિશેષ શું છે, રાશિ આજની શું કહી રહી છે તે તમામ વિશે આપણે જાણકારી મેળવીશું અને આ તમામ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. સ્વાગત છે ખૂબ ખૂબ આપનું મહેન્દ્રભાઈ વીટીવી ન્યૂઝમાં. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. લોકોના ફોન કોલ્સ પણ આવે અને લોકો પોતાના પ્રશ્નો પણ પૂછે તે પહેલા આજે આપણે પંચાંગ જાણી લઈએ. જી, તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે તે દિર્યોગમ સ્મરામી. મહેન્દ્રભાઈ, આજનું દિન વિશેષ શું કહી રહ્યું છે? શ્રીશ્ચતે લક્ષ્મી ચ પત્ન્યા વહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણી રૂપમ અશ્વિનો વ્યાતમ ઈક્ષણ નિખાણમ મુમૈખાણમ સર્વલોકમ મૈખાણમ. માણસના જીવનમાં શું જોઈએ તો કે સુખ જોઈએ. સુખ ક્યાંથી મળે? એવા સમયે બ્રહ્મ દેવતાઓ જયારે કર્મયજ્ઞ કરતા હોય અને આશીર્વાદ આપતા હોય ત્યારે પ્રથમ શબ્દનો પ્રયોગ થાય છે. એ શબ્દનું નામ છે શ્રી. તો શ્રી યશ વિદ્યા વિનય વિત્ત સુપુત્ર બહુધન અને વાપરી શકાય એવું દીર્ઘ એનું પોતાનું જીવન, આ બધું જ પ્રાપ્ત થાય. તો અહીંયા શ્રીનું મહત્વ આવ્યું. કોઈ પણ વ્યક્તિ જયારે કંઈ લખતું હોય અને કોઈને માન આપવાનું હોય ત્યારે આગળ એને શ્રી માન એવો શબ્દનો પ્રયોગ કરીએ છીએ. એ ઉપરાંત શ્રીમતી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. શ્રી એટલે લક્ષ્મીના સ્વરૂપને પણ આપણે શ્રી ગણ્યા છે. તો ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધા શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. અથવા તો શ્રીમ શબ્દના ઘણા બધા માતા ભગવતી દુર્ગાના બીજ મંત્ર છે, એમાં શ્રીમ શબ્દનો ઉપયોગ થાય છે. તો મિત્રો, એ શ્રી વિશે વાત કરવી છે આજે. અને જે ફળની અંદર છે અને એનું નામ છે શ્રીફળ. શ્રીફળ એટલે આપણે બધાએ ખબર, નાળિયેર છે ભાઈ. કોઈ પણ વસ્તુની અંદર નાળિયેરનું મહત્વ આપણને દેખાય છે. પૂજાની અંદર પણ નાળિયેરનું મહત્વ છે. એ ઉપરાંત લક્ષ્મી વૃદ્ધિની પ્રાપ્તિ માટે એમ કહેવાય છે કે શ્રીફળનો ઉપયોગ કઈ રીતે થાય છે. ઘણી વખત અવનવા પ્રયોગો કરવામાં આવે તો એમાં વ્યસન મુક્તિ માટે પણ શ્રીફળનો પ્રયોગ જોવા મળે છે. એમાંય ખાસ કરી અને એકાક્ષી શ્રીફળ હોય તો એ શ્રીફળને શ્રેષ્ઠ માનવામાં આવે. તો આ તમે જોજો કે આજે આશ્લેષા નક્ષત્ર છે એટલે હું કહું લક્ષ્મીજીની વૃદ્ધિ થાય એવા પ્રયોગો કરવા હોય તો શ્રીફળનો ક્યાં ક્યાં આપણે ઉપયોગ કરીએ મિત્રો. તો હું તમને એક બહુ સરળતાથી સમજાવું કે શ્રીફળ એટલે આપણે અંગ્રેજીમાં કોકોનટ કહીએ. તમે ઇન્ડોનેશિયામાં જાઓ તો ત્યાં બહુ જ મોટી નાળિયેરીઓ તમને જોવા મળે અને શ્રીફળને કલાપા શબ્દનો પ્રયોગ કરે. અને કલાપા ગાર્ડન એટલે આખું ગાર્ડન જેનું હોય શ્રીફળોનું એને કલાપા ગાર્ડન કહેવામાં આવે. તો અહીંયા શ્રી એટલે લક્ષ્મીની જો વાત કરવામાં આવે મિત્રો, તો લક્ષ્મીનો ઉપયોગ ક્યાં ક્યાં છે એ પહેલા જાણી લઈએ આપણે. હવે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચેવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. વિઘ્નને દૂર કરવા હોય તો શ્રી કહેતા લક્ષ્મીનો ઉપયોગ થાય છે. તો લક્ષ્મી આમ તો માં છે આપણી અને એને શ્રી સ્વરૂપે આપણે ઘરની અંદર યંત્રમાં બિરાજિત કરીએ છીએ અને યંત્રનું નામ છે શ્રી યંત્ર. તો શ્રી યંત્રમાં પણ લક્ષ્મીજી નિવાસ કરે છે. હવે સામાન્ય રીતે તમે જોજો ક્યાં ક્યાં જો કોઈ પણ બાળક માનો કે ઘરે જન્મ થાય અને કુળદેવીની બાધા રાખેલી હોય તો શ્રીફળ અહીંયા માતાજીના પાળે રેળવવું એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે કે 5 શ્રીફળનું હું તોરણ કરીશ, 5 શ્રીફળનું હું રેળવીશ. આવા પ્રયોગો આપણે જોવા મળે છે. ઘણી વખત આ જ શ્રીફળ આપણા માટે ક્યાંક વધેરવા જઈએ અને સારા કામ કરવાના હોય. માનો પાયાનું આપણે કંઈક બાંધકામ કરી રહ્યા છીએ, પાયો ગાળો છે ને શ્રીફળ વધેરીએ. કોઈ પણ સારું કામ કરીને શ્રીફળ વધેરીએ અને છલોછલ અંદરથી પાણી નીકળે, સરસ મજાનું મીઠું કોપરું નીકળે એટલે આપણને સંતોષ થાય કે ભાઈ આપણું કાર્ય ફળીભૂત થશે. હવે આનું આ શ્રીફળ જો ખોરું નીકળે તો, આનું આ શ્રીફળ જો અંદરથી ખરાબ નીકળે તો એવા સમય શું થાય કે ભાઈ અપશુકન થાય છે. શ્રીફળ બરાબર વધેરાયું નથી, શ્રીફળની અંદર કંઈક અપશુકનના સંકેતો જણાય. તો આ શ્રી, આટલું બધું શ્રી આપણી સાથે જોડાયેલું છે મિત્રો. વિદ્યાર્થી જયારે વિદ્યા પ્રાપ્તિ માટે પ્રથમ પ્રવેશ કરે છે સ્કૂલની અંદર ત્યારે માં એના હાથમાં શ્રીફળ આપે છે, સ્વસ્તિક બનાવેલું શ્રીફળ આપે છે. એની ક્યાં વાત કરી, સંતો મહંતોના એમ કહેવાય છે કે જયારે આપણા ત્યાં નિવાસ કરતા હોય, આપણા ત્યાં આગમન કરતા હોય ત્યારે સ્વાગત માટે જે દીકરી બેડું માથે લઈને જાય છે એની ઉપર પણ શ્રીફળ રાખવામાં આવે છે. યજ્ઞાદિ પ્રતિષ્ઠાદિ કર્મ કરવાના હોય ત્યારે જળયાત્રાની અંદર પણ શ્રીફળનો પ્રયોગ થાય છે. યજ્ઞની અંદર છેલ્લે શ્રીફળની આહુતિ અપાય છે. લક્ષ્મીના કોઈ પણ પ્રકારે માનો કે આપણે નવચંડી કરી રહ્યા છો તો છેલ્લે જેને પૂર્ણ આહુતિ એ શ્રીફળની જ પડે છે. તો અહીંયા શ્રીફળનો મહત્વ છે. બીજું તમે અર્ઘ્ય આપવાનો હોય ત્યારે શ્રીફળથી આપણે અર્ઘ્ય આપીએ છીએ. ઘણી વખત આપણે જોઈએ ભગવાન ગણપતિની પૂજા કરવાની હોય ત્યારે આપણે કહીએ ઇદમ ફલમ મયા દેવઃ સ્થાપિતઃ પુરતત્સવ તેન મે સફલા વાપ્તિ ભવેત જન્મની જન્મની. આવા ફળ મને મારા જીવનમાં પ્રાપ્ત થાય
તો એનો મતલબ એવો થાય કે કલ્પવૃક્ષ સમાન જેનું ટોપરું પણ ઉપયોગમાં આવે છે, જેનું પાણી પણ પીવાના ઉપયોગમાં આવે છે, ઝાડ પાન બધી જ વસ્તુઓ એની ઉપયોગમાં આવે છે. માટે એવું જીવન મારું હોવું જોઈએ કે મારું ક્ષણ ક્ષણ કોઈને ઉપયોગમાં થાય. એનું નામ છે શ્રીફળ. સામાન્ય રીતે એમ કહેવાય છે કે સ્વર્ગની જે સીડી જે છે એ સીડીનું જે પ્રથમ પગથિયું છે એ શ્રીફળ છે. કોઈ પણ કામકાજ તમે કરો તો શ્રીફળનો ઉપયોગ કરીએ. દેવ કર્મ હોય. હવે આ મેં એક વસ્તુ એ તમને હું માર્ક કરું છું, વરરાજાના હાથમાં પણ શ્રીફળ આપવામાં આવે. જયારે લગ્ન થાય ને તે વરરાજાના હાથમાં શ્રીફળ આપવામાં આવે. હવે એ પ્રતિક તરીકે આપણું રહ્યું છે શ્રીફળ. બાકી શ્રીફળ છલોછલ પાણીથી ભરાયેલું હોવું જોઈએ. તમે તમારા છોકરાને પરણાવવા જયારે ગયા હતા અથવા પરણાવવાનો થશે ત્યારે એ શ્રીફળ જે એના હાથમાં આપશો એ કેવું આખું શ્રીફળ આપશો તમે? ના. છોલેલું શ્રીફળ આપશો તમે? ના. શણગારેલું શ્રીફળ આપશો. ઉપરના ભાગમાં કપડાથી શણગાર કરેલો હોય, સરસ મજાની ટીકીઓ ટાંકેલી હોય, સાથિયાઓ બનાવેલા હોય, લાલ લેપ કરેલો, આવા શ્રીફળ આપીએ ને. પણ એ આ બાહ્ય વસ્તુ છે. અંદર શું છે? હાવ ખોખરું છે, હાવ પોલું છે, પાણી તો છે નહીં. એટલે મને ઘણી વખત એવું થાય કે આ શ્રીફળ લઈને વરરાજો જતો હશે લગ્ન કરવા માટે, એટલે તો લગ્નમાં ભંગાણ નહીં થતા હોય. હા, શ્રીફળ એના હાથમાં હોય, શરૂઆત જ જો આવી થતી હોય એની, તો પછી દાંપત્ય જીવનની અંદર કયા સુખની અપેક્ષા રાખી શકીએ? તો એવા સમયે વરરાજાના હાથમાં જે શ્રીફળ આપવામાં આવે છે, અથવા દીકરીનું જયારે એમ કહેવાય છે કે કોઈ પણ સારા પ્રસંગ કરવાના હોય ત્યારે શ્રીફળ આપવામાં આવે છે, તો આ શ્રીફળ પાણીથી છલોછલ હોવું જોઈએ. અને એટલા માટે આપણે આમ ખખડાઈને એને જોઈએ છીએ કે શ્રીફળ આપણા માટે સારું છે કે ખરાબ છે, ઓછું પાણી છે કે વધારે પાણી છે. આના આધારે આપણે, કારણ કે શરીરની અંદર 70% પાણી છે. આખા શરીરને તમે જુઓ અને શ્રીફળને જુઓ, બે વસ્તુ તમને સરખી દેખાય. શરીરની અંદર 70% લોહી છે, શ્રીફળની અંદર 70% પાણી છે. શરીરની અંદર આપણે કે માંસ મજ્જા છે તો એની અંદર પણ એક ગર્ભ છે. શરીરની અંદર પણ આપણે જોઈએ તો આ ઉપર 2 આંખ છે, તો શ્રીફળને પણ 2 આંખ છે, એને પણ નાક છે, એને પણ ચોટી છે, બધું જોઈએ ને આપણે. કોઈ પણ જગ્યાએ હું તમને એક વસ્તુ કહું કે પહેલાના સમયની અંદર જયારે અમુક પશુઓનો વધ થતો હતો, બરાબર છે, બલિદાન તરીકે, ત્યારે આપણા ઋષિમુનિઓ જાગૃત થયા કે જીવોને મારવું એ તો હિંસા છે, પાપ છે. તો પ્રતિક સ્વરૂપે એને શ્રીફળને વધેરો. તો શ્રીફળને વધેરો તો એવું જ તમને પરિણામ મળશે જેવું પેલામાં મળે. કારણ કે શ્રદ્ધાને તો એમને એમ રાખવાની છે, અકબંધ રાખવાની છે, પણ એ શ્રદ્ધા મારી ક્યાંય કોઈને પાપ ન ઉત્પન્ન કરાવડાવે મારા હાથમાં. અને એટલા માટે પહેલેથી આ પ્રમાણે શ્રીફળનો આપણે ઉપયોગ કરતી જોવા મળે. બીજી વસ્તુ, દેહ કર્મ હોય, કોઈ પણ સારું કામકાજ હોય તો શ્રીફળનો ઉપયોગ થાય. સામાન્ય રીતે એમ કે વ્યસન મુક્તિ માટે જે બોડિયું શ્રીફળ હોય, બોડિયા શ્રીફળની ઉપર નાળાછડી બાંધી દેવામાં આવે. જેને કોઈ વ્યસન વળગ્યું હોય એના માપની નાળાછડી લાલ દોરા એની પર બાંધી દેવામાં આવે. અને દર શુક્રવારે પાણીની અંદર થોડુંક મીઠાશ નાખો, ગોળ નાખો અથવા તો ખાંડ નાખી અને એ પાણી વડે શ્રી સૂક્તની એક રૂચાઓ વડે, 16 રૂચાઓ વડે એ તમે એના પર પાણી ચડાવો. અને એ ચડાવેલું જે પાણી જે છે એ નીચે જયારે દરબાણામાં આવી પાણી તમે ભેગું કરી લો. દિવસ દરમિયાન જયારે ભોજનની અંદર પાણી પીવાનું હોય ત્યારે, પ્રસાદ આચમન લેવાનો હોય ત્યારે, જે વ્યક્તિને કોઈ પણ પ્રકારનું વ્યસન છે, ખાસ કરી પેય જેને કહી શકાય, તો એવા વ્યક્તિઓને જો પીવડાવવામાં આવે તો એમ કહેવાય છે કે માતાજીની જો કૃપા થાય તો દિવસે દિવસે વ્યસનમાંથી એ મુક્ત થાય છે. પણ માતાજીની કૃપા થાય, એની પોતાની શ્રદ્ધા હોય, એને સંકલ્પ લીધો હોય કે ના મારે ગમે એમ કરીને વ્યસનમાંથી મુક્ત થવું છે, અને એવા સમયે માના હાથે, દીકરીના હાથે અથવા ફોઈના હાથે અથવા તો બહેનના હાથે આ પ્રમાણે કરેલી પૂજા એ શ્રીફળની શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘરની અંદર લક્ષ્મી પ્રાપ્તિ માટે જે પ્રમાણે કોડીનું મહત્વ છે, ચણોઠીનું મહત્વ છે, એ જ પ્રમાણે એકાક્ષી શ્રીફળનું પણ મહત્વ છે. આપણે હાથા જોડેની પણ ઘણી વખત વાત કરીએ છીએ, આપણે શિયાળ સિંગની પણ વાત કરીએ છીએ. અને એવા સમયે આ એકાક્ષી શ્રીફળને કેમ ભૂલાય? એકાક્ષી શ્રીફળ જેના ઘરમાં પૂજા તરીકે હોય, શ્રીયંત્ર જેના ઘરમાં પૂજા તરીકે હોય, તો લક્ષ્મીજી ત્યાં નિવાસ કરે છે. તો આવા લક્ષ્મી પ્રાપ્તિ માટે શ્રીફળનો ઉપયોગ, એટલા માટે શ્રી એટલે સારું થાય. કોઈ પણ સારા કામમાં જઈએ ને તો શ્રીફળનો ઉપયોગ કરવો જોઈએ. હું તો એમ કહું, ભગવાન ગણપતિના આશ્રય જાઓ, બીજું કોઈ ફળ મળે ન મળે તો શ્રીફળને અર્પણ કરીએ ભગવાન ગણપતિને, તો ગણપતિ દાદા આશીર્વાદ આપે, વિઘ્નોને દૂર કરે. કોઈ પણ સારા કર્મની અંદર શ્રીફળનો ઉપયોગ કરતા હોઈએ. હવે તમે જોજો, આપણે કઈ નદી કિનારે નાળિયેરી રે ભાઈ, નદી કિનારે નાળિયેરી ના હોય. હંમેશા નાળિયેર સમુદ્રના કાંઠે થાય, જ્યાં પાણી નીચે ખારું છે, પણ કયું પંપ ભગવાને મૂકેલો એ ખબર નહીં, પણ સમુદ્રનું ખારું દૂધ પાણી હોય, પણ એને પ્રવાહિત કરી ઉપર લઈ જવામાં આવે અને પછી શ્રીફળની અંદર એ ભગવાન જળ મૂકે. એ જળ સૌથી શ્રેષ્ઠ અને માફક માનવામાં આવે. શું કામ? કે ડોક્ટરો એમ કે ભાઈ શ્રીફળનું જળ પીવડાવજો, નાળિયેરનું પાણી પીવડાવજો. તો એ વિચાર કરો એ કેટલું પવિત્ર અને શ્રેષ્ઠ હશે કે દરેક પ્રકારના ગુણ એનામાં છે. માટે શ્રીફળનો ઉપયોગ આપણે કરતા હોઈએ. સામાન્ય ભૂખને સંતોષવા માટે પણ શ્રીફળ હોય.
તરસ લાગી હોય તેને સંતોષવા માટે પણ શ્રીફળ હોય. ઘરની અંદર ક્યાંક કાથી કે કંઈ લગાવવાનું હોય, દોરાની જરૂર હોય ત્યારે કાથીના આપણે બનાવતા હોઈએ શ્રીફળનો બહુ જ ઉપયોગ છે મિત્રો. અને એટલા માટે જેમ કહેવાય છે કે દરેક વસ્તુઓને સારી રીતે પ્રાપ્ત કરવી હોય ત્યારે શ્રીફળનો ઉપયોગ કરીએ તો સારા પરિણામ આપણને મળે છે. જય ગણેશ. બિલકુલ, એટલે કે એક બાજુ એવું કહેવામાં પણ આવે છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પણ આ શ્રીફળ છે તે શ્રીફળ પ્રિય છે. માનવામાં આવે જી, જી, છે. જી. ગણપતિનું પ્રતીક છે શ્રીફળ. બિલકુલ. એટલે કે આ તમામ વસ્તુઓનું ખૂબ જ મહત્વ છે તે રહેલું